પોરબંદરમાં મહાશિવરાત્રિના દિવસે શહેર મધ્યે આવેલા પૌરાણિક ભોજેશ્વર મંદિરને 1.25 કિલો સોનાના દાગીનાનો શણગાર કરવામાં આવ્યો હતો, જે દર્શનનો લાભ મોટી સંખ્યામાં ભક્તોએ લીધો હતો. પોરબંદરમાં મહાશિવરાત્રિના દિવસે શિવ મંદિરો ખાતે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે. ઉપરાંત શિવજીને આકર્ષક શણગાર પણ કરવામાં આવ્યા છે. ત્યારે શહેર મધ્યે આવેલા પૌરાણિક ભોજેશ્વર મહાદેવ મંદિર ખાતે દર વર્ષની પરંપરા મુજબ શિવજીને 1.25 કિલો સોનાના દાગીનાનો શણગાર કરવામાં આવ્યો હતો. મંદિરના પૂજારી ઉપેન્દ્રભાઈ જોશીએ જણાવ્યું હતું કે આ રીતે દાગીના ચડાવવાની પરંપરા સ્ટેટના સમયથી ચાલી આવે છે. અગાઉ મહારાજા વિક્રમાદિત્યસિંહજી એટલે કે ભોજરાજસિંહજીએ આ મંદિરે ભગવાન શિવજી તથા માતા પાર્વતીજી માટે સોનાનો કળશ, બીલીપત્ર, પગના ઝાંઝર, બંગડી, મુકુટ અને ચાંદીના છત્ર સહિતની 1.25 કિલો વજનના સોનાના દાગીના બનાવડાવ્યા હતા અને તેઓના હસ્તે શિવરાત્રિના તથા શ્રાવણ માસના દાગીના ભગવાન શિવજીને ચડાવવામાં આવ્યા હતા. તેમના પિતા દાદા અંબાશંકર હરજીવન ત્યારે આ મંદિરના પૂજારી હતા. ત્યારબાદ સુરક્ષાના કારણે એકમાત્ર મહાશિવરાત્રિના દિવસે જ દાગીના ચડાવવામાં આવે છે. આ દાગીના સરકારી તિજોરીમાં જ રાખવામાં આવે છે અને એક દિવસ માટે પોલીસ રક્ષણ સાથે મંદિર ખાતે લાવી શણગાર કરાય છે. તે જ રીતે આજે શણગાર કરવામાં આવ્યો હતો અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. દિવસભર હજારો શિવ ભક્તોએ આ દર્શનનો લાભ લીધો હતો. બીજા દિવસે ફરીથી ઘરેણાં સુરક્ષિત રીતે સરકારી તિજોરીમાં મૂકવામાં આવશે. મહાશિવરાત્રિ નિમિત્તે એક અનેરા કાર્યક્રમનું આયોજન કરાયું હતું. રાત્રે 8 વાગ્યે આરતી તથા 12 વાગ્યે મહાઆરતી પણ મંદિર ખાતે યોજાશે. ઉપરાંત ભક્તો માટે ફળાહાર પ્રસાદીનું આયોજન પણ કરાયું છે. રાત્રે 12 વાગ્યા સુધી મંદિર ખાતે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડશે અને દર્શન કરી ધન્યતાનો અનુભવ કરશે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ. મારું નામ ઉપેન્દ્રભાઈ કિશોરચંદ્ર જોશી, પૂજારી શ્રી ભોજેશ્વર મહાદેવ મંદિર, નટવરસિંહજી ક્લબની બાજુમાં. ઉપેન્દ્રભાઈ, આજે મહાશિવરાત્રિના દિવસે મંદિરનો શું મહાત્મય છે અને કઈ રીતના આખા દર્શન યોજવામાં આવે છે? આ ભોજેશ્વર મહાદેવ મંદિરની અંદરમાં ગુજરાતની અંદરમાં સોમનાથ, દ્વારકા અને અંબાજીને બાદ કરતા જો ક્યાંય કોઈ શિવજીને જો સોનાના ઘરેણા હોય તો કેવલ રજવાડાના આ ભોજેશ્વર મહાદેવના મંદિરને જ 1.25 કિલો સોનાના આભૂષણો રાણા સાહેબ બાપુના રાજાશાહીના સમયથી ધરાવેલા છે. જે પહેલાં અમે આપણા હિન્દુના દરેક તહેવારોમાં ચડાવતા, પણ સમય અને કાળક્રમે જતાં હવે માત્ર મહાશિવરાત્રિના દિવસે જ આ ઘરેણાં ધરાવવામાં આવે છે. જે અમને પોલીસ બંદોબસ્ત મળે છે, પોલીસ ગાર્ડ સાથે લઈ આવીએ છીએ અને પોલીસ ગાર્ડ સાથે પાછા અમે પરત કરીએ છીએ. આજે શિવરાત્રિના દિવસે અહીંયા કઈ પ્રકારનું ઉજવણી? આ મંદિરની અંદરમાં એક તો સુવર્ણના શૃંગાર છે, ફૂલના શૃંગાર છે અને મહાદેવજીના હોમાત્મક લઘુરુદ્રો છે અને જે કોઈ પણ ભાવિકો દર્શન કરવા આવે એમને ફળાહારના પ્રસાદનું વિતરણ કરવામાં આવે છે. મારું નામ ચિરાગ ચુંબડિયા છે. હું અહીં વાડી પ્લોટમાં જ રહું છું અને ભોજેશ્વર મહાદેવના મંદિરે છેલ્લા 10-12 વર્ષથી અહીં દરરોજ સવારે ધોતી પહેરી અને પૂજા કરવા માટે આવું છું. અહીંના મંદિરમાં ધોતી પહેરીને જ જેન્ટ્સને પૂજા કરવા જવા દે છે, લેડીઝને સખત મનાય છે અંદર ગર્ભગૃહમાં જવા માટે. અને શિવરાત્રી ઉપર ખાસ 1.25 કિલો સોનાના આભૂષણ અહીં રાજાશાહી વખતથી અહીં ચડાવવામાં આવે છે. આખા સૌરાષ્ટ્રમાં ખાલી 3 એવા મંદિર છે જ્યાં સોનાના આભૂષણો ચડાવવામાં આવે છે: સોમનાથ, દ્વારકા અને ત્રીજો પોરબંદરમાં ભોજેશ્વર મહાદેવનું મંદિર. આ 3 જગ્યાએ દર્શન થાય છે આભૂષણોને. કેવું લાગે દર્શન કરીને? દર્શન કરીને પણ સારું લાગે છે અને ભોજેશ્વર મહાદેવ મંદિરની જગ્યા શહેરની વચ્ચોવચ્ચ છે છતાં પણ તમને શાંતિ અનુભવાય છે એવી જગ્યા છે. આખી શાંતિવાળી જગ્યા છે.